ચલો ભાઈ સરસ મજાની ગુડ મોર્નિંગ અમદાવાદ રેલવે સ્ટેશન પર મજા આવી ગઈ બધાને ઊંઘ આવી ગઈ ખરેખર થાક્યા પાકેલા બધા હતા પગની ટટ્ટીની કડી થઈ ગઈ હતી અત્યારે 5:41 એક્ઝેક્ટ ટાઈમે ટ્રેન આવી ગઈ છે આ બધા જતા રહેશે અને હું જતો રહેશે રેલવે સ્ટેશન ના ના મારે કોઈના ઘરે નહીં જવું ના ના હું શાંતિ રેલવે સ્ટેશન નહીં લઈશ મજા હા બધી ભાઈ ટ્રાવેલિંગ કરો તો આ બધી મજા હમ ખોટું લોકોને બર્ડન નહીં આપવાનું હે જો હવે રેલવે સ્ટેશન પ્લેટફોર્મ 1 ઉપર ચાલો આ વેઇટિંગ રૂમ છે 20 રૂપિયા લે કલાકના મસ્ત નહીં ધોઈને ફ્રેશ થઈ જવાનું આ રીતે વેઇટિંગ રૂમ હોય છે મસ્ત નહીં ધોઈને તૈયાર થઈ ગયું છે હવે સીધો જવું કંઈ નાસ્તો બસો કરવા ઓફિસે હેલો યુટ્યુબર ફેમિલી કેમ છો સૌને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શ્રીજન ત્યાં નહીં ધોઈ લીધું અને ગીકા ટાઈમ મસ્ત ચા પીધી ઓફિસ આવીને બ્રશ કરી ત્યાં બ્રશ કરવાનું કમ્ફર્ટેબલ ફીલ નહોતું થતું એટલે અહીંયા આવીને ઓફિસ આવીને બ્રશ કરી હવે મસ્ત એક વેબ સિરીઝ ડાઉનલોડ કરવા મૂકી છે લાગી છે બરાબરની ભૂખ પ્રોબ્લેમ એ થઈ છે કે મારું બાઇક છે ને બીજા કોમ્પ્લેક્સમાં મૂકું છું તો હજુ શટર ખુલ્યું નથી પછી ત્યાંથી ચાલતું આવ્યું તો અહીંયા આ દુકાનની આગળ જ બટાકા પૌવા મળે છે આમ તો નથી ખાવા પણ તો છતાં ખાવા પડશે મજબૂત લાગી છે દર વખતે પેલો પૂરી શાક હું ખાતો હતો સવારે વહેલા બધું ખોટું તેલવાળું ખાવું નથી પણ તબિયત ખરાબ થાય બેટર બટાકા પૌવા સારા રહેશે કારણ કે બટાકું એટલા માટે અહીંના નથી ભાવતા કારણ કે આમાં મહેસાણા જે બટાકા પૌવા એક વખત જો વ્યક્તિ ખાઈ જાય ને તો બીજી જગ્યાએ બટાકા પૌવા ફીકા લાગે એટલા માટે મને થોડુંક મજા નહીં આવતી ખાવું પડશે પછી એક બીજા બેન છે ને મારા દીકરાને થોડાક આગળ એક બેન છે ને ફાફડા બનાવે છે પરંતુ અત્યારે પોલીસનો પૂરેપૂરો બંદોબસ્ત છે સવારના 6 વાગે બી પોલીસ અહીંયા આગળ પેટ્રોલિંગ કરી રહી છે અને ટોટલી સાફ સફાઈ ચાલુ જ છે કન્ટિન્યુ છેલ્લા 3-4 દિવસથી અત્યારે ખાસ બધી સાફ સફાઈ બધું કરી એકદમ રોડ ક્લીન રાખેલો છે કારણ કે ગમે ત્યારે આ લોકો પેટ્રોલિંગમાં નીકળતા હોય એટલા માટે બેન બી લારી ત્યાં રસ્તામાં નહીં ઝૂકી હોય અને મારા બીજા ખાવાના ખમણ એક બીજા ભાઈના ખમણ છે એનું નામ હું ભૂલી ગયો છું અને બજારમાં જ છે એના ખમણ બી ઘણા સારા આવે છે પણ એ લગભગ 9-10 વાગ્યા સિવાય આવશે નહીં જી પેલા બટાકો ખાઈ લો પછી કંઈ શાંતિથી મૂવી એક ડાઉનલોડ કરવા મૂકી છે વેબ સિરીઝ એ જોવું 9-9:30 વાગશે ખમણ ખાવા જતો રહીશ હવે અમારા જે ગાડાના સરસ બટાકા પૌવા મસાલા વલા નાખીને કમ્પ્લીટ આપીને અત્યારે 11 વાગ્યા આસપાસ સાડ સુધી આવવાના છે એના માટે પૂરેપૂરો બંદોબસ્ત ચાલી ગયો ગરમા ગરમ બટાકા પૌવા ત્યારે નાસ્તો કરવા માંડો ખમણ ખાવા હતા રાજેવાડાના અહીંયા રાજેવાડા ખમણ છે એ તારે બંધ હતા દાળવડા લીધા ભજીયા લીધા અને બટાકા વડા જો હવે ટ્રેનની તૈયારી ફૂલ ચાલુ છે ફૂલ હજુ બીજા સેમ્પલો હજુ વોશિંગમાંથી આવી રહ્યા છે હાલત કારીગર સાથે વાત થઈ મેં કીધું સાહેબ આવો છો બીજા સેમ્પલો રેડી કર્યા છે એ રેડી થયા પછી ગાજ બટન કરાવવાનું છે વોશિંગ થઈ ગયું ગાજ બટન થઈ ગયા પછી હજુ બટન લાવવાના છે પ્લસ હજુ મારે ત્યાં કયા કપડાં પહેરવા એની પણ તૈયારી ચાલુ છે બીજે મારા માટે એક શર્ટ કાઢ્યો મેં કહ્યું સાહેબ તમે આવો શર્ટ પહેરો બીજો શર્ટ તો મેં કાઢ્યા છે પછી જે મેં ખૂબ સારી એવી ડિઝાઇન મેં બનાવી હતી અને જે ભાઈએ શર્ટની ડિઝાઇન રેડી કરીને એ ભાઈએ મને કીધું સાહેબ ભાઈ આ ફેરના દિવસે તમે પહેરજો મજા આવશે કશો ત્રણ દિવસના આમ તો એકચ્યુઅલમાં ફોર્મલ પહેરવાની ઈચ્છા હતી કે ભાઈ ફોર્મલ પહેરું પરંતુ પછી પાછળ રિયલાઇઝ થઈ કે ભાઈ હું કાલે જો બોમ્બેમાં ગયો ને એમાં કોઈ એક ફોર્મલ નથી પહેર્યું બરાબર મેં તો આપણે ફેશન વેચી રહ્યા છે તો આપણે પણ પોતાને ફેશન તો પહેરવી પડશે એટલે પછી પોતાની જ પ્રોડક્ટ પહેરવામાં જો કે મારી જોડે ફોર્મલના શર્ટો છે જ પ્લેનની અંદર બરાબર એવું બી નથી એટલે એકદમ બેઝિક લાગશે એના કરતાં બેટા કંઈક ચડક ભડક કંઈક પહેરીએ કંઈક યુનિક બનાવ્યું છે તો આપણે પોતે પહેરીએ આપણો વિડીયો પણ સારો આવે અને લોકો જુએ કે ભાઈ આ શર્ટ ક્યાં છે કેટલાનો છે તો કંઈક પૂછે લોકો એ પ્લાનિંગ કર્યું છે આંખમાં હજુ થોડોક સહેજ ઉજાગરો જેવું છે કારણ કે હવારનો બેઠો છું હું
ઓફિસમાં 7 વાગ્યાથી 7:30 8 વાગે આસપાસ આવ્યો. એક વેબ સિરીઝ પૂરી કરી દીધી, અડધો ભાગ પૂરો કરી દીધો. હવે બીજી વેબ સિરીઝ જોવાનો ટાઈમ નથી, કારણ કે હજુ ઘણી બધી દોડધામ છે. વિઝિટિંગ કાર્ડ મેં કાલે તાત્કાલિક છપાવે, કારણ કે હું ફેરમાં ગયો ને ત્યાં એક વિઝિટિંગ કાર્ડ મને બહુ જ ગમી ગયું. એટલે રાત્રે વિજય વસ્તી કરવા ગયો, વસ્તી કરી મેં કીધું કામકાજ જગ્યાએ જતો રહે અને તાત્કાલિક વિઝિટિંગ કાર્ડ બનાવવાનું. જો હા પાડતો હોય તો જ આપણે બનાવવાનું, બાકી નથી બનાવવાનું. તે ભાઈએ કીધું કે હું તમને 24 કલાકની અંદર વિઝિટિંગ કાર્ડ બનાવીને આપીશ, તમે ડિઝાઇન રેડી કરો. એક જ મિનિટમાં એને બધી ફોર્મેટ આપી દીધી. એ ભાઈએ લગભગ 5 જ મિનિટમાં ડિઝાઇન રેડી કરીને મને ફોરવર્ડ કરી દીધી. મેં કહેલું આ તમારી ડિઝાઇન, મેં કીધું ઓકે ડન, બનાવી નાખો. પેમેન્ટ પણ એડવાન્સ આપી દીધું. એટલે વિઝિટિંગ કાર્ડ નહોતા છપાવવા પડ્યા. બરાબર, બધી તૈયારી પૂરી થઈ ગઈ છે. કોઈ વસ્તુ હવે બાકી નથી. બાકી છે આવક કસ્ટમરની રાહ. હજુ મેં ઘણા બધા કસ્ટમર સાથે મેં મેસેજ ખાલી ફોરવર્ડ કર્યા છે ગ્રુપમાં તે લોકો. બાકી પર્સનલી હજુ મેં કોઈને કોલ નથી કર્યા, કારણ કે કોલ થઈ શકે એવા નથી. લગભગ 1500-2000 જેવા કસ્ટમરનો ડેટાબેઝ છે મારો, તો એ શક્ય થાય એવું નથી. હાલ ફરીથી વોટ્સઅપ ફરીથી મેસેજ બધાને ફોરવર્ડ કરી દઉં કે ભાઈ આવો, મોસ્ટ વેલકમ. હજુ આના બધાના બારકોડ કાઢવાના છે. હેંગરો અહીંથી આ બધી જેટલા બી શોપો છે ને બધી હેંગરો ઉતારવાની છે અને હેંગરો પેક કરીને જ્યાં ગાંધીનગર બધી વસ્તુ લઈ જવાની છે ને તો બધું પેક કરીને બેક સાઈડમાં મૂકું છું. અને વિજયને એક આખું લિસ્ટ આપી દીધું છે કે ભાઈ આ વસ્તુ આપણે ત્યાં લઈ જવાની છે, બરાબર. તો ખાસ લખી દેતું, એટલે હું ચેકલિસ્ટ ચેક કરીશ, બરાબર. જ્યારે આપણે ઘરે ઓફિસથી નીકળીશું ને એટલે લિસ્ટ ચેક કરી લેવાનું કે પેલી બુક લીધી, વિઝિટિંગ કાર્ડ લીધા, આ બધી વસ્તુ ત્યાં જે જરૂરત છે એનું આખું ચેકલિસ્ટ બનાવીએ. જેટલું યાદ આવે બધું લખાઈ દીધું છે. એટલે લાસ્ટમાં આપણે ચેક કરી લેવાનું, જેથી કરીને કોઈ વસ્તુ આપણે ઓફિસમાં ના રહી જાય. ટોટલી 0થી લઈને એન્ડ સુધી પ્રોપર પ્લાનિંગ કરીને રાખ્યું છે. તો હવે અમારા ગીકાટામાં છે ને દેવીવાળી એક હોટલ છે, તો આગલા 150 રૂપિયા ને 150 રૂપિયાની ડીશ આવી. એમાં આ જો કે પંજાબી લાવ્યો છું બીજી, આ પનીરની સબ્જી, આ બટાકાનું છે અને એમનો જે બેસ્ટ હોય ને એ આ એના જો અથાણું આવી રીતે આપે અને ડુંગળી હોય, રોટલી અને પાપડ, પણ સારો છાશ નહીં આવતો. દેખો ભાઈ, અત્યારે આપણે બધા સેમ્પલો રેડી કર્યા તેને અત્યારે માલનું ચેકિંગ ચાલી રહ્યું છે. હજુ કે હજુ આ બધા થેલી ભરી પાછળ છે જબલું કે પતી ગયું? હજુ આપણા પેલા બીજા રેડીમેડ સ્ટોકના છે, એટલે બધા સેમ્પલો બધા રેડી થઈ ગયા છે. હજુ પ્રેસ કે लिए બાકી હશે. શું વાત કરે? 100 હજુ બાકી છે. જો ભાઈ આ કલર ચાર્ટ મેં હમણાં બનાવ્યું છે, જે મેં ધાર્યું હતું ને એના કરતાં ખૂબ સારું રિઝલ્ટ આવ્યું ભાઈ. એ છે ખૂબ સારું રિઝલ્ટ આવ્યું. એ જોજે એ પીસમાં કેવું છે, એટલે માજ ડખા એવા થયા છે. એકચ્યુઅલમાં શું ને, અમારે કોઈ બી સાઇઝ બનાવવાની હોય, સેમ્પલ પીસ બનાવવાનું તો પર્ટિક્યુલર એક સાઇઝમાં સેમ્પલ બનતું હોય, બરાબર. મેં મારા કારીગરોને કીધું ભાઈ તું બધા એલ સાઇઝના સેમ્પલ બનાવજો. તો હવે એલ હું પહેરવા જઉં છું ને તો એ શોર્ટ મને થાય છે. એકચ્યુઅલી મારે જોવા છે હવે એક્સેલ, બરાબર. એટલે મારી એવી ગણતરી હતી ભાઈ ફોર્મલ પહેરવું હતું, બધા ફોર્મલ કેન્સલ કર્યું હતું. મારામાંથી કંઈક સરસ હતો કાઢી લઈશ, બરાબર. જે પહેરવા જાઉં તો પીસ પડે તો શોર્ટ. હવે એકચ્યુઅલમાં કેવું હોય, સેમ્પલ પીસ હંમેશા શોર્ટ હોય, કારણ કે સેમ્પલ પીસ એટલા માટે હોય કે ભાઈ એનું સિંકેજનું રિઝલ્ટ, વોશિંગનું રિઝલ્ટ, બરાબર. તો પેટર્ન બનાવી તેનો ઉઠાવ કેવો આવશે બધું સેમ્પલમાં અમને ખબર પડે. સેમ્પલમાં માન લો કે 1 ઇંચ ચડતું હોય તો ભાઈ જ્યારે પ્રોડક્શન થતું હોય ને ત્યારે 1 ઇંચ અમે પ્લસ કરી નાખીએ, જેથી કરીને પીસ કમ્પ્લીટ રેડી કસ્ટમર સુધી પહોંચી જાય. મતલબ એક પોઈન્ટનું અમે ધ્યાન રાખતા હોઈએ છીએ. હવે બધા સેમ્પલ છે, કોઈકમાં ચડી ગયું હોય, બરાબર, બધું પ્લસ માઇનસ થાય, બરાબર. અને જે બી વેપારીઓ જોવા માટે આવે બધાને ખબર હોય સેમ્પલ પીસમાં પ્લસ માઇનસ રહેવાનું છે, બરાબર. તો પ્રોબ્લેમ એ છે કે મારા પીસ પહેરવા છે ને મને થતા નથી. જો એક પીસ ખોલીને બતાવું છું, જુઓ ખાલી પીસની સામે મહેનત જુઓ તમે, કેવી સરસ મજાની મહેનત કરી છે અમે છે ને. કમ્પ્લીટ વસ્તુ પૂરેપૂરી ટ્રાય કર્યો છે. આપણને એવું થાય કે આપણે બી પોતે પહેરીએ પણ નથી મેળ પડતું. 2 પીસમાં મેળ પડ્યો ને, એક તો યલો હતો એ અને એક ચેક્સમાં
ચેક્સમાં મેળ પડ્યો છે એટલે એ જાય કે વિશાલભાઈ તમે ચેક્સ પહેરો એટલે 2 શર્ટો સેટિંગ થઈ ગયા. ત્રીજાનું ગોતી રહ્યા છીએ. તો ત્રીજામાં કદાચ સર્જરી થઈ જશે મારા ખ્યાલ પ્રમાણે, બાય ચાન્સ નકર બાકી મારા જે તો પ્લેનના ઢગલા પડ્યા જ છે એટલે કાંઈ તકલીફ નથી. જે મારો જો હાજર સ્ટોક પડે છે બધા એક્સેલ તો મને આવી જ જવાના છે, પણ એલથી હવે એક્સેલ થઈ ગયું છે એટલે થોડી તકલીફ પડી રહી છે. થાય 10:30 વાગી ગયા. મમ્મીના ઘરે આવ્યું હતું, છોલા કુલચા બનાવ્યા છે. अच्छा बता रेडीमेड हाँ खबर पड़ी केदा खबर पड़ी खबर इस कुलचे को देख के मैंने कह ले तो जा खा जा तो बनाव्યું છે ભાખરી શાક ગલકો क्या બે થઈ રહેશે શાક ઓછું કર દે થોડું સીમ નાખી દે શું બેટા હા તો આવરે બોલો હા બસ ચાલશે પાણી નાખો કે ના નાખો આ એક ચોકલેટ છે જે મરચું નાખીને ખાવાનું છે બધા. मला મેં આજે પહેલી વખત ખાવું પડી. આનું હશે જામફળ નહીં મરચું નાખી બેટા રે આજે ના ગળું પકડી ગયું. સરદાનું શાક રેડી થઈ ગયું. ગરમ નહીં તેલ નાખે રેડી થઈ જશે ભાખરી. હા બેટા મને નથી ખબર બેટા એમ મૂકી દે એમને એમ એટલે એક્સપાયરી ડેટ જોઈ લે દીધી આમાં કંઈ ખબર નથી એટલે મૂકી દે આવી નાખી જ બેટા. બધું તૈયારી થઈ ગઈ ફૂલ કમ્પ્લીટ. હવે કાલે જવાનું રોજીના બી તૈયારી થઈ ગઈ છે. એ પણ મુહૂર્ત કરવાની છે અષાઢી બીજના દિવસે. હા બેટા ખાઈ લે અષાઢી બીજના દિવસે બે મુહૂર્ત શેડ્યુલ ટાઈટ છે. મારા પણ ઊંઘવા મળતું નહીં. ઊંઘવા તો મને નહીં ભાઈ, કામ ધંધે લઈને બેઠા હોઈએ ને એટલે ભાઈ તકલીફો તો રહેવાની છે. હજુ જુઓ બધું તે કપડાં ધોસી કારણ કે મારા કપડાનું તો સેટિંગ નહીં થયું બીકોઝ મારા 2 શર્ટ મેં ફાઇનલ ત્યાં કરી લીધા છે. હજુ 1 શર્ટ બાકી છે તે વળી કાલે સવારે કરી દઈશ મારા દુકાનમાં. હા બેટા હા ખાઈ લે ફોર્મલ પહેરતા કેન્સલ કરી દેજો. ખાલી હવે જીન્સના પેન્ટ લેવાના છે એ બી એ વેપારની દુકાનેથી લઈ લઈશું. અત્યારે ખજૂર અત્યારે રાત્રે હમણાં કપડાં બધું ધોઈ નાખે એટલે કાલે સવાર સુધી થોડા ઘણા સુકાઈ જાય. હા તો ખા ને ભાઈ એટલે એક્સ્ટ્રા વળી કપડાં જોડે લેતો જવું. કાલે જઈશ અમદાવાદ બધું પેક કરીશ સામાન ને બધું બરાબર પેક કરીને પછી બપોરે 2 વાગ્યા આસપાસ ત્યાં ફેરવો સ્ટોર ઉપર જઈશ. હવે ત્યાં પ્રોબ્લેમ એવી છે ઘણા બધા લોકોની અંદર અમારા ગ્રુપ બનાવેલું છે. ગ્રુપની અંદર બધા લોકોએ કીધેલું છે કે ભાઈ તમે ત્યાં ડોમમાં એસી ચાલુ કરો નકર અમને કામ કરવામાં કમ્ફર્ટેબલ ફીલ થતું નથી. કારણ કે જ્યાં દિવસે સ્ટોર હોય ને એ લાખ ના મારીશ આ બધું સાઈડમાં ખૂણામાં જતો રહે ને ત્યાં બેપોર ક્યાં આડા કરે છે. હા તો ઊંઘ આવી રહી છે એટલે ત્યાં સ્ટોર છે ને 16, 17, 18 તારીખે જ એસી ચાલુ કરે. આગલા દિવસે ચાલુ નહીં કરે. હવે આગલા દિવસે અમે ત્યાં બધા કામ કરતા હોઈએ અમારા સેમ્પલો બધા સેટિંગ કરતા હોઈએ વિડીયોગ્રાફી બધું કરતા હોય એટલે ગરમી કેટલી લાગે કેટલો બફારો હોય. અત્યારે ગરમી તો છે જ બપોરે એટલે બધા લખ્યું છે કે ભાઈ એસી ચાલુ કરજો ભલે 2 કલાક તો 3 કલાક માટે. બપોરના 2 થી લઈને રાતના 8 વાગ્યા સુધી તમને સજેશન આપશે કે એટલા ટાઈમની અંદર તમારે બધું જે ગોઠવવાનું એ ગોઠવી નાખજો. બીજા ભાઈને પણ રેડી કર્યો છે માણસ આવશે થોડું અમને હેલ્પ થઈ જશે કારણ કે હજુ મારા MRP મારવાની બાકી છે. હું શાંતિથી સ્ટોર ઉપર કરીશું. ઇસ્ત્રી પણ હજી મેં લઈને જવાનું છું તો ઇસ્ત્રી અમુક થોડા કરચલી પડી ગયું તો ઇસ્ત્રી પણ ત્યાં હું જાતે કરી નાખીશ. બધું પ્લાનિંગ કર્યું છે જેથી હવે કાલે કઈ રીતે બધું સેટિંગ થાય છે. બાકી ફૂલ તૈયારી થઈ ગઈ છે કાલે. તો બાળકના જો ઘરેથી છે ને બાળકના જોડેથી બાઇક લઈને આવીશું કમ્પ્લેટ કારણ કે ત્યાં માઇકની ખાસ જરૂરત પડશે.
ઘણા લોકોના ઇન્ટરવ્યૂ લેવા માટે, કારણ કે આજુબાજુ વોઇસ થોડો વધારે આવતો હોય એટલે પરફેક્ટ વોઇસ નહીં મળે, એટલા માટે બાઇક લીધું. તો ભાવસ કે ભાઈ 50-50 ગણતરી મૂકજે, વિડીયો તો ઉતરી જશે પણ ઓડિયો નહીં આવે. કશું નહીં, જોઈ લઈશું. મારું બાઇકનો હજી ઠેકાણું પડ્યું નહીં, જો બેટરીનો પ્રોબ્લેમ છે. અલકાબેનની કોમેન્ટ આવી કે વિશાલભાઈ બોમ્બે આવ્યા તો ઘરે આવવું જોઈએ ને. હવે બેન પોસિબલ જ થયું નથી, કારણ કે બોમ્બેની અંદર અમે ગયા તો અમારું શેડ્યુલ એકદમ ટાઈટ હતું, બધું ટાઈમ ટુ ટાઈમ બધું અમારું કામ પૂરું થઈ ગયું. રેલવે સ્ટેશન રેલવે આવી અને બધા સૂઈ ગયા. મજા આવી ગઈ. પેલા બેની ટિકિટનો પ્રોબ્લેમ હતો એ પણ સોલ્ટ આઉટ થઈ ગયો, બરાબર. એ પણ ભાઈ અમદાવાદ શાંતિથી સૂઈ ગયા, અમદાવાદ ઉતરી ગયા. પછી એમને પણ સારી જગ્યા મળી ગઈ હતી. બધું કમ્પ્લીટ પૂરું થયું છે. હવે કાલનો દિવસ છે, જે દિવસને આતુરતાપૂર્વક રાહ જોતો હતો એ કાલનો દિવસ મારા માટે લાસ્ટ છે. તો કે આવું કોઈ પ્રિપરેશન બાકી નથી, ખાલી ગોઠવવાનું છે, નાનું મોટું જે કામ હશે એ બધું પતાવવાનું છે, ઇસ્ત્રી કરવાની છે, બધું કંઈક છે ને. જોઈએ છે શું થાય છે. બાકી ધાર્યા કરતાં બી ઘણા બધા સારા એવા કામ મારા બધા પૂરા થઈ રહ્યા છે. બસ આ ફેરની પબ્લિક આવે એની રાહ છે. જોજો કાલનો બ્લોગ, બરાબર. બહુ મજા આવશે. અત્યારે જમવાનું બી સેટિંગ કરવાનું છે. અરુણભાઈ સાથે વાત થઈ, એમને 3 હોટલ સજેસ્ટ કરી. મેલેમાં રિવ્યૂ બધા જોયા, એ 3 હોટલના રિવ્યૂ ઘણા સારા છે. હવે ખાલી એ જોવાનું છે કે ભાઈ નજીક કઈ પડશે અને કોણ ત્યાં આગળ ફૂડ આપવા માટે આવશે, એ જોવાનું છે. અને 2 ડીશ જેવી જૈન થાળી કરાવવાની છે. બધું સેટિંગ છે, કાલના બધું સેટિંગ થશે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને પૂરો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને રાધે રાધે.